તો વાત કરીએ સાબરકાંઠાની તો ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ધરોઈ ડેમ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડે છે। ત્યારે હવામાન વિભાગની ભારેથી અતિ ભારે આગાહી કરતા ધરોઈ ડેમમાં છેલ્લા 24 કલાકમાં 12,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। જ્યાં છેલ્લા 24 કલાકમાં ડેમની જળ સપાટી 1.50 ફૂટ વધી છે, ત્યારે હાલ ધરોઈ ડેમની જળ સપાટી 605.50 નોંધાઈ છે। ત્યારે આ બાબતે ધરોઈ બંધના એન્જિનિયર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ધરોઈ બંધમાં 618 ફૂટ જળ સપાટી નોંધાશે। ત્યારે ડેમનું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવનાર છે અને જેથી નદી પટના વિસ્તારોમાં પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ત્યારે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે 24 થી 48 કલાક દરમિયાન ધરોઈ ડેમમાં જળ સપાટી વધી શકે છે, જેથી ડેમ વિસ્તાર તેમજ નદીના પટના તમામ વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। उत्तर गुजरात की जीवादोरी समान एवं कहवातो एवं धरोई डेम जे અત્યારે ધરોઈ ડેમ પહોંચ્યા છે ત્યારે અત્યારે હવામાન ખાતાના આગાહીને લઈને અત્યારે ધરોઈ ડેમમાં પાણીનો અસંખ્ય આવક જોવા મળી રહી છે। ત્યારે આજે ધરોઈ ડેમનું જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે તે અત્યારે 606 ફૂટ સુધી પહોંચ્યો છે, જેને લઈને અત્યારે ધરોઈ ડેમના વરસાદના ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે અત્યારે ધરોઈ ડેમમાં પાણી બહુ અસંખ્ય પાણીની આવક થઈ રહી છે। ત્યારે અત્યારે આગામી સમયમાં જો વધુ પાણીનો આવક વધશે તો 618 પણ ગેટ ખોલવામાં આવશે એવું અહીંયા જાણવા મળ્યું છે।